ચાલો તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ડેરિવેટિવ્સ. ડન. ડેરિવેટિવ્સના સ્ટાન્ડર્ડ ડેરિવેટિવના નિયમો આપણે જોયા. સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ કેવી રીતે મેળવવાનું ફંક્શનનું, એમાં આપણે 4 ફંક્શન વિશે વાત કરી. y ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન, પછી a ટુ ધી પાવર x, e ટુ ધી પાવર x અને log x. આટલી વસ્તુનું ડિસ્કશન આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર કરી ગયા. આજે આપણે જોવાના છીએ ડેરિવેટિવ્સના રૂલ્સ, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. તો રૂલ નંબર 1, એડિશન એન્ડ સબટ્રેક્શન રૂલ્સ ઓફ ડેરિવેટિવ્સ. એડિશન એન્ડ સબટ્રેક્શન રૂલ્સ ઓફ ડેરિવેટિવ્સ. જુઓ, સપોઝ y છે બે ફંક્શનનું એડિશન અથવા સબટ્રેક્શન હોય. સો y equal to f of x plus or minus g of x. Then dy by dx equal to d by dx of what is y? Y equal to f of x plus or minus g of x. So y equal to f of x plus or minus g of x. આ રૂલ આપણે એવું કહેવા માંગે છે, જો બે ફંક્શનનું સબટ્રેક્શન અથવા એડિશન હોય તો બંનેને સેપરેટલી ડેરિવેટિવ આપી શકાય. એટલે પહેલા ફંક્શનનું ડેરિવેટિવ પ્લસ બીજા ફંક્શનનું ડેરિવેટિવ. સિમિલરલી પહેલા ફંક્શનનું ડેરિવેટિવ માઇનસ બીજા ફંક્શનનું ડેરિવેટિવ. એટલે કે ડેરિવેટિવ પ્રોસેસમાં જો સરવાળો કે બાદબાકી હોય તો બંનેને સેપરેટ ડેરિવેટિવ આપી શકાય. આ છે ડેરિવેટિવનો એડિશન અને સબટ્રેક્શન રૂલ. ફોર એક્ઝામ્પલ, જુઓ, for example, find dy by dx for y equal to x square plus e raised to 2x minus 3 raised to x. હવે અહીંયા જુઓ, બે ફંક્શનની વચ્ચે પ્લસ અથવા તો માઇનસનો સિમ્બોલ છે. એક્સ સ્ક્વેર પ્લસ ઈ પાવર 2x માઇનસ 3 રેઝ ટુ x. તો એક જગ્યાએ પ્લસ છે ને એક જગ્યાએ માઇનસ છે, તો ત્રણેય ફંક્શનને સેપરેટ ડેરિવેટિવ આપી શકાશે. ચાલો ડેરિવેટિવ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું, તો કે dy by dx equal to here y equal to this function, dy by dx equal to d by dx of given function. ત્રણેયને અલગ અલગ ડેરિવેટિવ આપી દો. ત્રણેયને અલગ અલગ ડેરિવેટિવ આપણે આપી દીધા. જુઓ, એટલે કે ડેરિવેટિવ ઓફ x સ્ક્વેર, ડેરિવેટિવ ઓફ e પાવર 2x માઇનસ ડેરિવેટિવ ઓફ 3 પાવર x. x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. કઈ ફોર્મ્યુલાને ઉપયોગ કર્યો આપણે? x રેઝ ટુ n. x રેઝ ટુ n ની ફોર્મ્યુલા શું છે ડેરિવેટિવની? nx રેઝ ટુ n માઇનસ 1. દેન આમ d by dx of x raised to n હોય, d by dx of x raised to n, d by dx of x raised to n. તો આને કહી શકાય nx raised to n minus 1. nx raised to n minus 1. રેડી? હવે જુઓ, x સ્ક્વેરનું ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરવું છે, તો n ની જગ્યાએ 2 મૂકી દો. ટેક n ઇક્વલ ટુ 2, એટલે આમાં આવશે d by dx of x square, d by dx of x square. n ની જગ્યાએ 2 મૂકો, આન્સર શું આવે? પાવર હોય આગળ આવે ને પાવરમાં એકનો ઘટાડો. આ પાવર એટલે 2, 2 આગળ, x ની પાવરમાં એકનો ઘટાડો. x ની પાવર 2 હતી એટલે શું થઈ જાય? 2 minus 1. 2 minus 1 is 1. So that is 2 into x raised to 1. x raised to 1 is nothing but x. So x સ્ક્વેરનું ડેરિવેટિવ શું થશે? 2x. પાવર હોય આગળ આવે, પાવરમાં એકનો ઘટાડો થાય, તો x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. તો આ રહ્યું x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x પ્લસ d by dx of e પાવર 2x. ચાલો e પાવર 2x નું ડેરિવેટિવ કઈ રીતે મેળવીશું, કઈ ફોર્મ્યુલાની મદદથી? તો કે ભાઈ e પાવર ax નું ડેરિવેટિવ શું થાય? e પાવર ax નું ડેરિવેટિવ e પાવર ax નું ડેરિવેટિવ
ડી બાય ડીએક્સ ઓફ ઈ પાવર એક્સ. ઈ પાવર એક્સનું ડેરિવેટિવ શું થશે? તો કે ઈ પાવર એક્સનું ડેરિવેટિવ ઈ પાવર એક્સ પોતે. ઈ પાવર એક્સનું ડેરિવેટિવ ઈ પાવર એક્સ પોતે. એક્સનો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં આવે. એક્સનો કોએફિશિયન્ટ કોણ? તો કે એ. તો એ અહીંયા આવશે મલ્ટિપ્લિકેશન. તો ઈ પાવર એક્સનું ડેરિવેટિવ એ ઇન્ટુ ઈ પાવર એક્સ. હવે મને કહો જી ઈ પાવર 2x નું ડેરિવેટિવ શું થાય? ઈ પાવર 2x નું ડેરિવેટિવ, ઈ પાવર 2x નું ડેરિવેટિવ. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ બેટા. ડી બાય ડીએક્સ ઓફ ઈ પાવર 2x. ડન. તો ઈ પાવર 2x નું ડેરિવેટિવ ઈ પાવર 2x પોતે. x નો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં x નો કોએફિશિયન્ટ કોણ? તો કે 2. તો 2 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં. સો 2 ઇન્ટુ ઈ પાવર 2x. ધાર્યો 2 ઇન્ટુ ઈ પાવર 2x. બીજાનું કામ પૂરું. નાવ નેક્સ્ટ નંબર 3. ડી બાય ડીએક્સ ઓફ 3 પાવર એક્સ. તો આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું. ડી બાય ડીએક્સ ઓફ એ પાવર એક્સ. એ પાવર એક્સનું ડેરિવેટિવ એ પાવર એક્સ પોતે. એ પાવર એક્સનું ડેરિવેટિવ એ પાવર એક્સ પોતે ઇન્ટુ log e base of x નો જે આધાર હોય એ log ની બાજુમાં આવે. x નો આધાર છે a, તો a અહીંયા log ની બાજુમાં, log a. રેડી. હવે આપણે ફાઇન્ડ કરવું છે d બાય dx ઓફ આ ફોર્મ્યુલા ઉપરથી d બાય dx ઓફ 3 પાવર x. d બાય dx ઓફ 3 પાવર x. ચાલો 3 પાવર x નો આન્સર શું આવશે? 3 પાવર x નું ડેરિવેટિવ 3 પાવર x પોતે ઇન્ટુ x નો આધાર log ની બાજુમાં, log e બેઝ. x નો આધાર કોણ છે? તો કે 3, તો 3 log ની બાજુ. 3 પાવર x ઇન્ટુ log e બેઝ 3. તો 3 પાવર x ઇન્ટુ log e બેઝ 3. દેન આ થઈ ગયો આનો જવાબ. આ થઈ ગયો આન્સર. એકદમ સહેલું. જુઓ શું કર્યું આપણે? એક ફંક્શન આપેલું છે. ફંક્શન છે પ્લસ અને માઇનસથી ફંક્શન અલગ પડેલા છે. આ પહેલું ફંક્શન, આ બીજું અને આ ત્રીજું. 3 અલગ અલગ ફંક્શન છે. વચ્ચે પ્લસ ને માઇનસની સાઇન છે. તો ત્રણેયને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય. પ્લસ અને માઇનસ હોય તો. પ્લસ અને માઇનસ છે માટે ત્રણેયને અલગ અલગ ડેરિવેટિવ આપી દીધા. આ પહેલા ફંક્શનને ડેરિવેટિવની સાઇન આપી, પ્લસ બીજા ફંક્શનનું ડેરિવેટિવ, માઇનસ ત્રીજા ફંક્શનનું ડેરિવેટિવ. દેન પછી ડેરિવેટિવના ફોર્મ્યુલા, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરી લીધું. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? જસ્ટ સે યસ ઇન ચેટ બોક્સ. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર છોકરાઓ? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? યસ. ઓકે, ડન ડન. હજી એકવાર કહું, કહી દો રાહુલ, કહી દો. જો આપણે આનું ડેરિવેટિવ મેળવવું છે. આ ફંક્શન y ઇક્વલ ટુ સમથિંગ, આ ફંક્શન છે, આનું આપણે શું મેળવવું? ડેરિવેટિવ. હવે ડેરિવેટિવનો નિયમ આપણે શું કહે કે બે ફંક્શનની વચ્ચે પ્લસ કે માઇનસની સાઇન હોય તો બંનેને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય. તો અહીંયા 3 ફંક્શન છે. હા કહી દો 3 ફંક્શન છે, 1 2 અને 3. તો ત્રણેયને અલગ અલગ ડેરિવેટિવ પહેલાં આપી દેવાનું. આ ત્રણેયને અલગ અલગ ડેરિવેટિવ આપી દીધું અહીંયા જુઓ. દેન હવે શું કરવાનું? આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું. એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય? તો કે પાવર હોય આગળ આવે ને એક્સની પાવરમાં 1 નો ઘટાડો થાય. પાવર છે 2, પાવર એટલે ઘાત, એ આગળ આવે. એક્સની પાવરમાં 1 નો ઘટાડો, 2 હતા એમાંથી 1 બાદ કરો, 2 - 1 એટલે 1, એટલે 2x. ઈ પાવર 2x નું ડેરિવેટિવ શું થાય? તો કે ઈ પાવર 2x નું ડેરિવેટિવ ઈ પાવર 2x પોતે. એક્સનો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં, એક્સનો કોએફિશિયન્ટ કોણ? 2. એક્સનો કોએફિશિયન્ટ કોણ? 2, એટલે 2 મલ્ટિપ્લિકેશન. માઇનસના માઇનસ 3x નું ડેરિવેટિવ. તો a(x) નું ડેરિવેટિવ શું થાય? તો કે a(x) નું ડેરિવેટિવ a(x) પોતે ઇન્ટુ log e બેઝ. x નો જે આધાર હોય એ log ની બાજુમાં આવે. x નો આધાર કોણ છે? 3, તો 3 આવશે log ની બાજુ.
ડન. રાહુલ ક્લિયર બેટા? આ 4 ફોર્મ્યુલા મેં તમને આપણે કરાવી હતી લાસ્ટ લેક્ચરમાં. આ 4 ફોર્મ્યુલા ઉપરના એક્ઝામ્પલ છે. ડન. રાહુલ ક્લિયર દીકરા? ગોધાણી રાહુલ. ઓકે ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ તમારે ગણવાનો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ બધાની વચ્ચે જુઓ પ્લસ અને માઇનસ સાઇન છે. 4 ફંક્શન છે, ચારેયની વચ્ચે કાં પ્લસ અથવા તો માઇનસ સાઇન છે. તો ચારેયને પહેલા અલગ અલગ ડેરિવેટિવ આપી દઈશું. આ ચારેયને અલગ અલગ ડેરિવેટિવ આપી દીધું. જુઓ x રેસ ટુ -3 ને ડેરિવેટિવ, e રેસ ટુ -2x નું ડેરિવેટિવ, 3 રેસ ટુ 2x નું ડેરિવેટિવ અને log x/3 નું ડેરિવેટિવ. ડન. x રેસ ટુ -3. હવે જુઓ, હવે આપણી પાસે આ ફોર્મ્યુલા છે a રેસ ટુ x નું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે, પણ મારી પાસે આ ફોર્મ્યુલા નથી. a રેસ ટુ 2x 3x આની મારે ડેરિવેટિવ ફાઇન્ડ કરવું હોય તો એની ફોર્મ્યુલા અવેલેબલ નથી. તો આને આપણે આ રીતે લખી શકીએ. a રેસ ટુ 2x હોય તો નામ લખી શકું a રેસ ટુ 2 ની પાવર x. ઘાતની ઘાતનો ગુણાકાર થાય 2 x એટલે 2x. ડન. તો અહીંયા આવું કર્યું. અહીંયા 3 રેસ ટુ 2x હતા તો આપણે શું કરી નાખ્યું 3 સ્ક્વેર રેસ ટુ x એટલે 3 રેસ ટુ 2x થઈ ગયા. ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. હવે 3 રેસ ટુ 2 એટલે શું થઈ જશે તો કે 9. તો 9 રેસ ટુ x એનું ડેરિવેટિવ આપણને આવડે. a રેસ ટુ x નું ડેરિવેટિવ a રેસ ટુ x પોતે ઇન્ટુ log e બેઝ a. log e બેઝ a. a એટલે કોણ તો કે 9. a એટલે કોણ તો કે 9. તો અહીં બાજુમાં આવશે log 9. ડન. એટલે એના 3 રેસ ટુ 2x ના આ ફોર્મેટમાં લખી નાખ્યા 3 સ્ક્વેર રેસ ટુ x. log x નું ડેરિવેટિવ, log x નું ડેરિવેટિવ આપને ખબર છે, મેં તમને આ ફોર્મ્યુલા કરાવી છે. જુઓ log ax નું ડેરિવેટિવ શું થાય તો કે 1 upon log ની બાજુમાં જે હોય એ 1 ના ડિનોમિનેટરમાં આવે. log ની બાજુમાં શું છે તો ax. તો ax છે એ કોના ડિનોમિનેટરમાં આવે 1 ના. ડન. તો અહીંયા log x upon 3 નું ડેરિવેટિવ શું થશે તો કે 1 upon log ની બાજુમાં શું છે તો કે x/3. તો x/3 આવશે 1 ના ડિનોમિનેટરમાં. 1 ડિવાઇડ બાય x/3. છેદનો છેદ અંશમાં ગુણાય. ડિનોમિનેટર બીકમ્સ ન્યુમેરેટર. એટલે અહીં થઈ જશે 3/x. 3/x. જુઓ x રેસ ટુ -3 નું ડેરિવેટિવ x ની જેટલી પાવર હોય એ આગળ આવે ને પાવરમાં 1 નો ઘટાડો. x ની જેટલી પાવર હોય એ આગળ આવે ને પાવરમાં 1 નો ઘટાડો. જોઈ લો જી ડેરિવેટિવ સમજાય છે. આ x રેસ ટુ -3 એનું ડેરિવેટિવ શું થશે x રેસ ટુ -3 નું ડેરિવેટિવ જે પાવર હોય આગળ આવે. પાવર એટલે કોણ તો કે -3. પાવર હોય આગળ આવે પાવરમાં 1 નો ઘટાડો એટલે x રેસ ટુ -3 -1. રેડી. પાવરમાં 1 નો ઘટાડો એટલે આ -3 ના -3 એમને x રેસ ટુ -3 -1 એટલે -4. સો -3 ઇન્ટુ x રેસ ટુ -4. આનું ડેરિવેટિવ થઈ ગયું. પછી e પાવર -2x નું ડેરિવેટિવ. e પાવર -2x નું ડેરિવેટિવ શું થશે e પાવર -2x નું ડેરિવેટિવ e પાવર -2x પોતે e પાવર સમથિંગ નું ડેરિવેટિવ e પાવર સમથિંગ. x નો કોએફિશિયન્ટ હોય મલ્ટીપ્લિકેશનમાં આવે. x નો કોએફિશિયન્ટ છે -2 તો -2 આવશે અહીંયા મલ્ટીપ્લિકેશન. સો -2 ઇન્ટુ e પાવર -2x. ડન. નેક્સ્ટ વન 9 રેસ ટુ x નું ડેરિવેટિવ. તો 9 રેસ ટુ x નું ડેરિવેટિવ 9 રેસ ટુ x પોતે ઇન્ટુ log e બેઝ. x નો જે આધાર હોય એ log ની બાજુમાં આવે. x નો આધાર કોણ છે 9. તો 9 આવશે અહીંયા log ની બાજુ.
સો 9 રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ e બેઝ 9. પછી નેક્સ્ટ વન તો કે લોગ એક્સ બાય 3નું ડેરિવેટિવ, લોગ એક્સ બાય 3નું ડેરિવેટિવ. લોગનું ડેરિવેટિવ લોગની બાજુમાં હોય એકના ડિનોમિનેટરમાં આવે. લોગની બાજુમાં છે એક્સ બાય 3, તો એક્સ બાય 3 આવશે એકના ડિનોમિનેટરમાં, 1/x/3. ડન. હવે છેદનો છેદ અંશમાં ગુણાય એટલે 3 ઉપર વયા જશે, ડિનોમિનેટરમાં શું આવી જશે? x, એટલે 3/x, એટલે 3/x. પછી આ પ્લસ માઇનસ માઇનસ કરી નાખવાનું. આ આન્સર લો. ક્લિયર? પ્લસ અને માઇનસ હોય તો કઈ રીતે ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરવું? આ એક્ઝામ્પલ મને ગણી દો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. ફાઇન્ડ. આના માટે dy બાય dx મેળવો. y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. આના માટે dy બાય dx મેળવો. શું ફાઇન્ડ કરવાનું છે આપણે? dy બાય dx. ચાલો મેળવી દઈએ dy બાય dx. આન્સર ચેટ બોક્સમાં ટાઈપ કરી દો. આના માટે dy બાય dx મેળવો. વચ્ચે પ્લસ છે એટલે બધાને અલગ અલગ ડેરિવેટિવ આપી શકાય. અહીં શું લખી શકાય? dy બાય dx ઇક્વલ ટુ dy બાય dx ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરનો ડેરિવેટિવ એટલે d બાય dx ઓફ એક્સ સ્ક્વેર, પછી x નું ડેરિવેટિવ એટલે પ્લસ d બાય dx ઓફ x, d બાય dx ઓફ x, અને 1 નું ડેરિવેટિવ એટલે કે d બાય dx ઓફ 1, d બાય dx ઓફ 1. ચાલો શું થશે આનું ડેરિવેટિવ? ચાલો એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ. વેરી ગુડ કૃષિલ, રાઈટ આન્સર, વેરી ગુડ બેટા. આન્સર ટાઈપ કરજો ચેટ બોક્સમાં છોકરાઓ. કૃષિલ, યસ, રાઈટ આન્સર. એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થશે? પાવર હોય આગળ આવે, પાવરમાં એકનો ઘટાડો. પાવર છે 2, પાવર આગળ, પાવરમાં એકનો ઘટાડો, 2 - 1 એટલે 1, પ્લસ એક્સની પાવર કંઈ નહીં તો શું આવે? 1. પાવર હોય આગળ આવે, પાવરમાં એકનો ઘટાડો, એક્સની પાવર 1 - 1 એટલે 0. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ હંમેશા 0. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? 0. તો જુઓ શું થઈ ગયું? તો કે 2x ના 2x એમને. કોઈ પણની પાવર 0 એનો જવાબ 1, કોઈ પણની પાવર 0 એનો જવાબ 1. તો 1 × 1 એટલે 1, 2x + 1 પ્લસ 0, આ પ્લસ 0, 1 + 0 એટલે 1. સો આન્સર ઇઝ 2x + 1. આન્સર ઇઝ 2x + 1. ડન. તો એડિશન અને આ થઈ ગયું એડિશન અને સબટ્રેક્શનનો નિયમ. ક્લિયર છોકરાઓ? એડિશન અને સબટ્રેક્શનનો રૂલ ડેરિવેટિવનો ક્લિયર બધાને? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. ઓકે, ડન. પ્રિયાંશ, યસ. નિશિત, નિશાંત, યસ, ડન. છોકરાઓ સમજાણું બેટા? ડેરિવેટિવનો એડિશન અને સબટ્રેક્શનનો નિયમ. ના સમજાણું હોય તો કયો, તો ફરીથી કરાવું. એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા લઈ આવો.
હલો, એલા હોઈ ગયા હું છે? હલો, જવાબ આપો. જાગે છે તું તો જાગે જ છે પ્રિયાંશ, આપ બીજાનું કહું. બીજું એક્ઝામ્પલ કરાવું. ઓકે, કરાવું. સપોઝ આપણે આવું ફાઇન્ડ કરવું હોય કે ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ, વાય આપણે આવું આપેલું હોય. સપોઝ વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ e પાવર 3x. સપોઝ આવું વાય આપેલું છે. આના માટે આપણે શું ફાઇન્ડ કરવું? ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ. તો એડિશન અને સબટ્રેક્શનનો રૂલ આપણને શું કહે કે બે ફંક્શન જો એડિશન કે સબટ્રેક્શનથી એકબીજા સાથે જોડાયેલા હોય તો એમને બધાને ઇન્ડિપેન્ડન્ટલી શું આપી શકાય? તો કે ડેરિવેટિવ. તો ડેરિવેટિવ આપી દઈએ. તો દરેકને સેપરેટલી ડેરિવેટિવ આપો. ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર આ માઇનસ ડી બાય ડીએક્સ ઓફ 2x, ડી બાય ડીએક્સ ઓફ 2x પ્લસ ડી બાય ડીએક્સ ઓફ 1, આ ડી બાય ડીએક્સ ઓફ 1 પ્લસ ડી બાય ડીએક્સ ઓફ e પાવર 3x. ડી બાય ડીએક્સ ઓફ e પાવર 3x. ચાલો, હવે જો તમને ફોર્મ્યુલા ના આવડે તો હું કઈ ના કરી શકું. ફોર્મ્યુલા ખાસ પાકી કરી દેવાની. એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x, એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. આનું ડેરિવેટિવ કેમ ફાઇન્ડ કરશું? 2x નું. 2x નું ડેરિવેટિવ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ? 2x નું ડેરિવેટિવ કઈ રીતે મળે? જુઓ, 2 કોન્સ્ટન્ટ, 2 સાથે x ગુણાકારમાં છે એટલે 2 ડેરિવેટિવ પ્રોસેસની બહાર, એટલે આ -2. કોન્સ્ટન્ટ હંમેશા ડેરિવેટિવ પ્રોસેસની બહાર રહી. ડેરિવેટિવ કોને લાગુ પડે? તો કે વેરિયેબલ. તો ડી બાય ડીએક્સ ઓફ એક્સ પ્લસ આ ડી બાય ડીએક્સ ઓફ 1, 1 નું ડેરિવેટિવ 0. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? 0. કોન્સ્ટન્ટ એકલા હોય ત્યારે ડેરિવેટિવ 0. કોન્સ્ટન્ટ સાથે કોઈ વેરિયેબલ જો મલ્ટિપ્લિકેશનમાં અથવા ડિવિઝનમાં હોય તો શું કરવાનું? ડેરિવેટિવને પ્રોસેસ છે, ડેરિવેટિવ પ્રોસેસ એ વેરિયેબલ ઉપર અપ્લાય થાય. કોન્સ્ટન્ટ છે એ કોની બહાર રહી જાય? ડેરિવેટિવ પ્રોસેસની બહાર રહી જાય. પ્લસ e પાવર 3x નું ડેરિવેટિવ e પાવર 3x પોતે. ડન. x નો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં, x નો કોએફિશિયન્ટ કોણ? તો કે 3. તો અહીં 3 આવશે મલ્ટિપ્લિકેશન. તો આન્સર મેળવીએ. સો ઇક્વલ ટુ આ 2x ના 2x એમનેમ, -2 ના 2 એમનેમ, x નું ડેરિવેટિવ 1, x નું ડેરિવેટિવ 1 પ્લસ 0 તો કંઈ કહેવાય નહીં, +0, 3 ઇન્ટુ e પાવર 3x. લો આ જવાબ, 3 ઇન્ટુ e પાવર 3x આન્સર. ડન. તો ડીવાય બાય ડીએક્સ વાય આપણને આવું આપેલું હોય તો ડીવાય બાય ડીએક્સ આપણને આવું મળે, ડેરિવેટિવ એનું આવું મળે. ક્લિયર? ઓકે, ડન. પ્રોસીડ. યસ. રીતમ ડન. હલો, હવે હું તમને 2-3 એક્ઝામ્પલ આપું, તમે ગણો એટલે મને ખ્યાલ આવે. આન્સર ભાઈ બધાય આપવાનો. હું 1 મિનિટ કરીને પૂછીશ એક એક. ના આવડે તો કહેજો. નંબર 1, સપોઝ y ઇક્વલ, પહેલાં હું તમને ફોર્મ્યુલાનું લિસ્ટ, તમે ફોર્મ્યુલા ભૂલી ગયા છો. ફોર્મ્યુલા લખી લ્યો પહેલાં. ફોર્મ્યુલા તમારી બુકમાં ટેકાવી દો. હાલો, નંબર 1, એક્સ રેસ ટુ એનનું ડેરિવેટિવ એટલે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન. ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન. એક્સ રેસ ટુ એનનું ડેરિવેટિવ શું થાય? nx રેસ ટુ n માઇનસ 1. nx રેસ ટુ n માઇનસ 1. એક એક ફોર્મ્યુલાના મેં તમને 4 એક્ઝામ્પલ આપેલા છે એટલે હવે આપણે આવડી જવું જોઈએ. નંબર 2, આ ડી બાય ડીએક્સ ઓફ
ડી બાય ડીએક્સ ઓફ ઈ પાવર એક્સ, ઈ પાવર એક્સ, ઈ પાવર એક્સનું ડેરિવેટિવ શું થશે? ઈ પાવર એક્સ પોતે એક્સનો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં, ઈ પાવર એક્સનું ડેરિવેટિવ ઈ પાવર એક્સ પોતે અને એક્સનો કોએફિશિયન્ટ મલ્ટિપ્લિકેશનમાં, એક્સનો કોએફિશિયન્ટ કોણ? તો કે એ, તો એ આવશે અહીંયા મલ્ટિપ્લિકેશન. ફોર્મ્યુલા નંબર 3, ડી બાય ડીએક્સ ઓફ a રેસ ટુ એક્સ. ચાલો a રેસ ટુ એક્સનું ડેરિવેટિવ શું થાય? a રેસ ટુ એક્સ પોતે, a રેસ ટુ એક્સનું ડેરિવેટિવ a રેસ ટુ એક્સ પોતે ઇન્ટુ log e બેઝ a ઇન્ટુ log એક્સનો જે આધાર હોય એ લોગની બાજુમાં, log e બેઝ a. દાખલામાં થાય છે શું? આ a અને n આ બધા જે વેરિયેબલ છે એની જગ્યાએ કિંમત મુકાય છે, બીજું કાંઈ નથી. એક્ઝામ્પલમાં ફોર્મ્યુલા જ તમારે યાદ રાખવાની. ચોથી ફોર્મ્યુલા, 4 જ ફોર્મ્યુલા છે. આ ડી બાય ડીએક્સ ઓફ log x, લોગનું ડેરિવેટિવ શું થાય? તો કે લોગની બાજુમાં જે હોય એ એકના ડિનોમિનેટરમાં આવે. log ax, લોગની બાજુમાં હોય એકના ડિનોમિનેટરમાં આવે એટલે 1/ax, 1/ax. આ 4 ફોર્મ્યુલા ઉપરથી જ એક્ઝામ્પલ છે બધા. દેન આ 4 ફોર્મ્યુલા આવડે એટલે બધા એક્ઝામ્પલ આપણે આવડે. વેરી સિમ્પલ. ચાલો પહેલા ફોર્મ્યુલા બધા નોટ ડાઉન કરી લો. ફોર્મ્યુલા બધા નોટ ડાઉન કરી લ્યો. ચાલો ફટાફટ. ફોર્મ્યુલા નોટ ડાઉન થઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ભાઈ બધા રિપ્લાય આપજો છોકરાઓ પ્લીઝ. ફોર્મ્યુલા નોટ ડાઉન કરી લ્યો બધાય. થઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરજો. નિરાતે ઉતાવળ નથી, શાંતિથી સમજીને ફોર્મ્યુલા લખો. ચાલો રેડી? ફોર્મ્યુલા ક્લિયર બધાને? ફોર્મ્યુલા કમ્પ્લીટ? ચાલો ફોર્મ્યુલા લખાઈ ગઈ છોકરાઓ? ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે એક્ઝામ્પલ આપું છું, તમારે આન્સર તમારે આપવાના. મને ડન? એક્ઝામ્પલ આપું છું. ચાલો આમાંથી તમારે ગણવાનો છે એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4. ચાલો એક્ઝામ્પલ નંબર 3 અને 4 બે દાખલા ગણી નાખો. એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 આ બે જ ગણવાના છે. નંબર 3 અને નંબર 4 કેલ્ક્યુલેટ કરો જી. ચાલો ફટાફટ. એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 એક્સરસાઇઝના એક્ઝામ્પલ છે. આપણે સાથે એક્સરસાઇઝ સોલ્વ કરતા જઈએ. ચાલો
3 અને 4 ચાલુ કરો ગણવાનું. આન્સર ચેટ બોક્સમાં ટાઈપ કરજો. એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4. એકદમ ઇઝી સિમ્પલ એક્ઝામ્પલ છે ભાઈ. વેરી ગુડ કૃષિલ, વેરી ગુડ, રાઈટ આન્સર. હજી કૃષિલ એડિશન છે. હા, વેરી ગુડ કૃષિલ, વેરી ગુડ. ડન ડન, વેરી ગુડ. ચાલો, કૃષિલે જવાબ આપી દીધો એક્ઝામ્પલ નંબર 3 નો રાઈટ આન્સર. ડન ડન છે બેટા, ડન. રાઈટ આન્સર, વેરી ગુડ કૃષિલ. છોકરાઓ બધા ગણો બેટા, હાલો મારો દીકરો જલ્દી કરો. એક્ઝામ્પલ નંબર 3. ફોર્મ્યુલા મેં તમને લખાવી દીધી 4 એ 4. એના ઉપરથી જ છે, પહેલી ફોર્મ્યુલાનો જ યુઝ છે. એક્સ રેસ ટુ એનનું ડેરિવેટિવ એનએક્સ રેસ ટુ એન માઇનસ 1 અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. આ બે ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડન્ટ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ 3. વેરી ગુડ હર્ષ, વેરી ગુડ, વેરી ગુડ હર્ષ, રાઈટ આન્સર બેટા. હા, ઉદયનું ખોટું ન હોય. હાલ ઉદય મારો દીકરો જવાબ આપ. આન્સર બે જણા આપ્યો, એક કૃષિલ અને બીજો હર્ષ. હર્ષ મેઘાણી. પ્રિયાંશ, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. યસ. રિધમ, રાઈટ આન્સર. ડન ડન, વેરી ગુડ. એક્ઝામ્પલ નંબર 4 નો જવાબ રિધમ આપશે, કાકડિયા રિધમ. એક્ઝામ્પલ નંબર 4. હાલો ભાઈ, 3 નો આન્સર આપો બેટા, ફટાફટ બધા ટાઈપ કરો આમ. યસ, ગડારા, યસ, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. હાલો, હર્ષે જવાબ આપી દીધો, યસે આપ્યો, કૃષિલ આપ્યો અને પ્રિયાંશ આપ્યો. રાજુ મારો દીકરો છેલ્લે છેલ્લે આવે. હાલો, નિશિત, વેરી ગુડ બેટા, વેરી ગુડ. નિશ્ચિત, યસ. નિશ્ચિત, રાઈટ આન્સર બેટા. હાલો, ત્રીજાનો આન્સર આપો ફટાફટ બધા, એટલે આપણે ચોથો ગણીએ મારો દીકરો. હાલો, સ્પીડ રાખો. ધ્રુવિલ, રાઈટ આન્સર બેટા, વેરી ગુડ. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. વાહ પ્રિયાંશ, વાહ, વેરી ગુડ. સાચું સાચું. ઓ રાજુ, લાસ્ટમાં માઇનસ આવશે. યસ યસ પ્રિયાંશ, યસ, વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. કેમ રાજુ મોડું થઈ ગયું મારો દીકરો? રાજુ, કેમ લેટ થઈ ગયો બેટા? ધ્રુવિલ, વેરી ગુડ બેટા. આ માઇનસ આવે દીકરા. મારો દીકરો આ કોપી પેસ્ટ કરે છે હો, ધ્રુવિલ. એ નકલ માકલ ન હોય. છે કેવું ગામડે, કાંઈ વાંધો નહીં. ધ્રુવિલ, માઇનસ આવે છેલ્લા સ્ટેપમાં, જો માઇનસ છે. અને માઇનસ છે, માઇનસ log 2x છે, જો આ. હા માઇનસ, યસ, ધ્રુવિલ.
એલા હર્ષ રિધમ માઇનસ આવે છેલ્લા સ્ટેપમાં. તમે કોપી પેસ્ટ કરવામાં લાવો. હા, હર્ષ મેઘાણી રાઈટ આન્સર બેટા. મારા દીકરા મને રમાડે લે. આ માઇનસ આવે હર્ષ છેલ્લા સ્ટેપમાં માઇનસ સાઇન આવે. -1/2x આવે. યસ યસ. કાંઈ વાંધો નહીં મારો દીકરો. હાલો પછી આમાં શું વાક યુદ્ધ થઈ જાય એવું ન કરાય. હાલો તો આજે આપણે સરવાળા બાદબાકીનો નિયમ જોયો બરાબર છે. એમાં ડેરિવેટિવ. વેરી ગુડ સુશીલ. હા પ્રિયાંશ, સીઆઈએમાં ડિટર્મિન્ટ અને મેટ્રાઇસિસ યુનિટ નંબર 1 ને 2 એ જ છે. ઓફલાઈનમાં તો દીકરા મને ખબર નથી ક્યારે ચાલુ થાય. હવે સરકાર કંઈક નિર્ણય કરે પછી થાય. એ આપણે જાણ કરશે કોલેજથી, પછી ખબર પડે. છોકરાઓ સીઆઈએનો સિલેબસ છે ને યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 છે. યુનિટ 1 અને 2માંથી 2 યુનિટમાંથી જ પૂછાશે, ત્રીજા ચોથામાંથી નહીં. યુનિટ 1 અને યુનિટ 2 ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ. એની પીપીટી મેં તમને મોકલી દીધી છે. ના બહુ લાંબા સમ નહીં આવે. MCQ ટાઈપના છે ને એટલે બહુ થોડી નાની ગણતરી હશે. બેન હાલો હું એટેન્ડન્સ લઈ લઉં મારો દીકરો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લઉં. કોઈ મિટિંગમાંથી આઉટ નહીં થતા પ્લીઝ. એક જ મિનિટ છોકરાઓ. હાલો રેડી. થેન્ક યુ ઓલ ઓફ યુ. મહેનત કરજો છોકરાઓ પ્લીઝ. બેટા ના સમજાય ત્યાં લેક્ચરમાં જ પૂછી લેજો ને બધા મહેનત કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ચાલો લેક્ચર પૂરું કરી લો આપણે.